ડીસા થરાદ હાઈવે પર ગોઢા ફાટક પાસે શાકભાજી ભરેલા જીપ ડાલાનો અકસ્માત સર્જાયો હતો, જેમાં શાકભાજી ભરીને એક જીપ ડાલું ડીસાથી થરાદ તરફ જઈ રહ્યું હતું અને ગોઢા ફાટક પાસેથી પસાર થઈ રહ્યું હતું। તે સમયે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જીપ ડાલું પલટી ખાઈ જતા આ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં રોડ પર શાકભાજીના થેલાઓનો ઢગલો થઈ ગયો હતો, તેમજ આ બનાવને પગલે આજુબાજુના લોકો તરત જ દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી અકસ્માતગ્રસ્ત ગાડીમાંથી ચાલકને બહાર કાઢ્યો હતો અને આ અકસ્માતથી શાકભાજીના વેપારીને મોટું નુકસાન થયાનું અંદાજો મારવામાં આવી રહ્યો છે। રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી।